અનંત ઉપકારી અનંત જ્ઞાનની તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને આત્મશુદ્ધિ પ્રાપ્ત કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મની આરાધનામાં કેન્દ્ર સ્થાને આપણો આત્મા છે. એટલે કે જે કંઈ પણ ધર્મ થાય એની અંદર ફોકસ ક્યાં જોઈએ? તો કે આત્મા ઉપર. આપણા આત્માને પરિપૂર્ણ સ્વરૂપે પામવો તે જ ધર્મનું લક્ષ્ય છે. પરિપૂર્ણ સ્વરૂપે પામવો એટલે શું? આપણે આત્મા છે, આપણે પોતાના હાથમાં છીએ. એટલે કે મારો આત્મા મારાથી જુદો થયો નથી, તો પછી પામવો એટલે શું? તો કે જેવો હોવો જોઈએ એવો જે છે ને અનુભવાતો નથી. એટલે આત્મા જેવો હોવો જોઈએ એવા સ્વરૂપે, બરોબર છે, એટલે મૂળ સ્વરૂપે, ઓરિજિનલ એનો જે ફોર્મ છે એ સ્વરૂપે એને પામવું એટલે કે એને પ્રગટ કરવું એ ધર્મનું લક્ષ્ય છે. એટલે ધર્મનું કાર્ય જે છે કે આત્મા પોતાને જ જે છે ને ગુમાવી બેઠો છે. પોતાને એટલે શું? તો કે પોતાના ઓરિજિનલ ફોર્મને એ અનુભવી શકતો નથી, સમજી શકતો નથી, જાણી શકતો નથી, માણી શકતો નથી, બરાબર છે, પ્રગટ કરી શકતો નથી. આવું સંસારી અવસ્થાની અંદર અનાદિકાળથી બનેલું છે. અને હવે એને પરિપૂર્ણ સ્વરૂપે, થોડુંક નહીં, પૂરેપૂરું પામવું છે. તો એમાં જે મલિનતા, એમાં જે દોષો, એમાં જે આવરણો જે લાગેલા છે એને દૂર કરવાનું છે. આ દોષો, આવરણ, મલિનતા વગેરે છે એને દૂર કરવાનું કામ આ ધર્મ કરે છે. અને ધર્મ જો એ કામ ન કરે તો ખરા અર્થમાં એ ધર્મ જ નથી. મોક્ષ એટલે શુદ્ધ આત્માની પરિપૂર્ણ ઉપલબ્ધિ, બરાબર છે, પરિપૂર્ણ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. તેથી સાચો ધર્મ શું કરશે કે ક્રમથી આત્માની શુદ્ધિ કરશે. આત્માની અંદર જે શું કહેવાય કે અશુદ્ધિ છે એને દૂર કરવાનું કામ કરશે. ધર્મ દ્વારા આત્માને પરતંત્રમાંથી સ્વતંત્ર બનાવવો છે, અશુદ્ધમાંથી શુદ્ધ બનાવવો છે. આત્મા કર્મને અધીન છે, પરદ્રવ્યને અધીન છે, રાગાદી ભાવોને અધીન છે. એમાંથી છુટકારો પમાડીને કર્મ વગેરે કશું ન હોય, આત્મા આત્માને જ અધીન હોય અને આત્માની અંદર જે કર્મ વગેરે રૂપ અશુદ્ધિ છે એને દૂર કરીને એને શુદ્ધ કરવાનું છે. અને આ કામ ધર્મ કરાવી આપશે. તેનાથી જળને કઈ સ્વતંત્રતા કે શુદ્ધિ પ્રાપ્ત કરવાની નથી, બરાબર છે. એટલે જળની શુદ્ધિ કરવી, પૂતગલ વગેરેની શુદ્ધિ કરવી એ ધર્મનું કામ નથી. કારણ કે કેન્દ્ર સ્થાને આપણે પોતે છે અને સ્વની શુદ્ધિ થાય એ જ મુખ્ય ઉદ્દેશ છે. તેથી આત્મા જ મુખ્ય કેન્દ્ર બિંદુ બનશે અને આને ન સમજવાથી જ જીવ આડે રસ્તે ફંટાઈ જતો હોય છે. એટલે શરીરને શુદ્ધ કરવા બેસશે, ઘરને ચોખ્ખું કરવા બેસશે, ઇન્દ્રિયોને તરોતાજા રાખવા માટે મહેનત કરશે, મનને જીતવા માટેની પણ મહેનત કરશે. પણ કેન્દ્ર સ્થાને જે સ્વ છે એટલે કે આત્મા છે એ બાજુ પર રહી જાય છે. અને એ બાજુ પર રહી જાય તો આ બધી વસ્તુ શુદ્ધ થઈ જાય, કદાચ કાબુમાં પૂરેપૂરી આવી જાય, બરાબર છે, છતાં પણ એનાથી કઈ ફાયદો નહીં થાય. એટલે સાધન શું અને સાધ્ય શું આ બે વચ્ચેની ભેદરેખા આપણને ખબર હોવી જોઈએ. એમાં જો ચોકસાઈ નહીં હોય તો બહુ મોટી ગરબડ થશે. દાખલા તરીકે અન્ય ધર્મમાં યોગાસન અને પ્રાણાયામને મોક્ષના સાધનો માને છે, જ્યારે જૈન દર્શન તેને કઈ મોક્ષના સાધન નથી માનતા. યોગાસન અને પ્રાણાયામ છે એ મોક્ષના સાધન નથી, બરાબર છે. શરીરની શુદ્ધિ કરાવી આપી શકે, મનને કાબુમાં લાવી આપી શકે, એટલે સીધા એ મોક્ષના સાધન નથી. ઘણા માને છે કે આસન કરી એટલે યોગ આવ્યો, બરાબર છે. યોગનો અર્થ શું છે? આત્માને મોક્ષ સાથે જે જોડી આપે એને યોગ કહેવાય. અને યોગાસન એને ફાવી જાય, એને લાગે યોગ આવ્યો. પ્રાણાયામ કરીએ એટલે ચિત્તની શુદ્ધિ થાય અને આમાં જ બધો ધર્મ આવી જાય, આવું માને છે.
અધ્યાત્મની વાતો કરનાર શ્રાવકો પણ માનતા હોય છે કે યોગાસન દ્વારા શરીર શુદ્ધિ અને પ્રાણાયામ દ્વારા ચિત્ત એટલે કે મનની શુદ્ધિ કેળવી લઈએ એટલે મનની એકાગ્રતા આવી જાય અને આટલું થયું એટલે આપણો બધો જ ધર્મ એની અંદર સમાઈ જાય. વાસ્તવમાં સાચી વ્યાખ્યા નથી. પૂર્વધ થયેલા મહાપુરુષોએ કહ્યું છે કે અન્ય ધર્મમાં 84 આસનનું વર્ણન છે, પરંતુ જૈનાચાર્યોને આસન બાબતમાં કશી જ જાણકારી નથી તેવું લાગે, તે માટે જૈન યોગ શાસ્ત્રોમાં એટલે તેવું ન લાગે માટે જૈન યોગ શાસ્ત્રોમાં અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. યમ નિયમ આસન પ્રાણાયામ બરાબર છે, એ બધાનું વર્ણન કર્યું છે. પરંતુ તેનું વર્ણન કરીને નીચે ખાસ નોંધ મૂકી કે આત્મકલ્યાણ કરવું હોય તો આસન કે પ્રાણાયામનો પ્રયત્ન કરવાની કશી જ જરૂર નથી, તે સમય શક્તિને વેડફવા બરાબર છે. બરાબર છે. આત્મકલ્યાણ કરવું હોય કારણ કે એ સીધું મોક્ષનું સાધન નથી બનતું, ઉલટાનું શરીર સંબંધી રાગ જો વધી જાય, શરીરની કાળજી લેવાની આની અંદર આવે, શરીરને કેળવવાનું આવે, શરીરની તંદુરસ્તીની અંદર રાગ બેસી જાય, શરીર ઉપર મમત્વ વધારે બેસી જાય તો એના દ્વારા ફાયદાના બદલે નુકસાન ઘણું થાય. સમજાય છે? જૈન શાસન સાધ્ય અને સાધન બંનેની બાબતમાં બહુ જ સ્પષ્ટ છે. આસન અને પ્રાણાયામ એ અમુક જાતની શરીર અને મનની શું કહેવાય કે એક બળ વૃદ્ધિ બરાબર છે, એમાં સપોર્ટિવ કારણ બની શકે, સીધું મોક્ષનું કારણ નથી. એટલે એ ધર્મ પ્રવૃત્તિ નથી, અને જે ધર્મ પ્રવૃત્તિ ન હોય એને આપણે મોક્ષનું સાધન નથી માનતા. અને ધર્મ પ્રવૃત્તિ સાથે શુદ્ધ આશય હોય તો આપણે કહીએ કે શુદ્ધ ધર્મ છે, અને એ શુદ્ધ ધર્મ એ મોક્ષનું કારણ બને. એટલે સીધું સાધન ન બનતું હોવાથી એ આસન પ્રાણાયામ જે છે ને એને આપણે ધર્મ રૂપે તો નથી માનતા. બરાબર છે? જેમ પૂજા, સામયિક પ્રતિક્રમણ વગેરે શું છે એ પણ ક્રિયા છે, આસન પ્રાણાયામ પણ ક્રિયા છે, પણ ત્યાં લક્ષ્ય ભૌતિકતાનું છે, અહીંયા લક્ષ્ય આત્મા સંબંધી છે. બરોબર છે? અને માટે સીધો જે છે ને તફાવત આવશે કે આ ધર્મ ક્રિયા છે અને આ ધર્મ ક્રિયા નથી. આત્મકલ્યાણના માર્ગમાં જો સાધ્યને સાધન માનો અને સાધનને સાધ્ય માનો તો મૂર્ખતા છે. સાધન એવી વસ્તુને સાધ્ય માને એટલે ત્યાં બેસી જાય કે સાધન મળી ગયું એટલે આપણું કામ થઈ ગયું, એટલે સાધના અટકી જાય. બરાબર છે? અને સાધ્ય છે એને સાધન માને તો પણ ગડબડ થાય. દાખલા તરીકે મોક્ષ માર્ગની અંદર ગુણો પોતે જ સાધ્ય છે, ગુણોની પ્રાપ્તિ કરવી, કારણ કે ગુણ આત્માનું પોતાનું સ્વરૂપ છે, એટલે ગુણોની પ્રાપ્તિ કરવી એ સાધ્ય છે. પરંતુ ઘણાને એ સાધન લાગે કે ગુણો આપણે કેળવી લઈએ તો એના દ્વારા ભૌતિક સુખો સારા મળે, અને આ ગડબડ હોવાના કારણે આ બધી મૂળથી જ ગડબડ કહેવાય, અને એના કારણે એ મોક્ષ માર્ગ આખો જે છે લોપાઈ જતો હોય છે. ઘણા કહે છે યોગ કરીએ તો શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે, પ્રાણાયામ કરીને તો નાડીઓની શુદ્ધિ થવાથી ચિત્ત એકાકાર થઈ શકે છે, અંદરમાં આંતરિક સુખનો અનુભવ થાય છે. જ્યારથી આ કરવાનું ચાલુ કર્યું ત્યારથી મનના આવેગો શાંત થવા લાગ્યા છે. ક્રોધ હતો એકદમ ઓછો થઈ ગયો, મનના જે ઉશ્કેરાટો આવેગો હતા એ શમવા લાગ્યા. આનું પ્રત્યક્ષ ફળ અનુભૂતિ રૂપે મળવા લાગ્યું છે. આટલા વર્ષોથી સામાયિક પ્રતિક્રમણ પૂજા વગેરે કરતો હતો, આવી અનુભૂતિ નહોતી થઈ, તે છોડીને આ કરવાથી તરત જ અનુભૂતિ ચાલુ થઈ ગઈ. માટે લાગે છે કે આટલા ટાઈમથી ભટકતા હતા અને સાધનામાં જે કડી ખૂટતી હતી એ હાથમાં આવી ગઈ. હવે આ રીતે જે જીવોને સાચા માર્ગ છોડ્યા પછી ઊંધા માર્ગમાં શાંતિ લાગવા માંડી તેમના માટે શું કહેવું? શરીર ઇન્દ્રિય મનની નિર્વિકારિતા ચિત્ત શુદ્ધિ આવી ગઈ એટલે કામ પૂરું થયું. આવી માન્યતાવાળા ઘણા જીવો છે ને થાપ ખાનારા છે, કારણ કે તેઓ આત્મશુદ્ધિને ભૂલી જ ગયા છે. ધર્મનું મુખ્ય ફળ આત્મશુદ્ધિ છે, ચિત્ત શુદ્ધિ એ સાધન બની શકે, એ પણ હંમેશા સાધન હોય એવું જરૂરી નથી. ચિત્ત શુદ્ધિ જો સંસારના કાર્યો સાથે જોડાય, લક્ષ્ય તે તરફનું હોય તો એને આપણે ધર્મ પણ ન કહીએ, માટે એ સાધન પણ નહીં બને. તેની માટે મોક્ષ માટેનું જ્યારે આત્મશુદ્ધિ સાધ્ય છે અને આત્મશુદ્ધિની સાથે જો ચિત્ત શુદ્ધિ જોડાય તો જ એ સાધન છે. ખ્યાલ આવે છે?
હવે કોઈ કહે છે કે આમાં તો સાધુ ભગવંતો પણ ગોટાળા કરે છે, માટે આવી શિબિરો કરાવે છે. આસન પ્રાણાયામની જે છે ને શિબિરો ઘણી જગ્યાએ ચાલવા માંડી છે. સાહેબજી કહે છે કે તે આગમના વચનો ભૂલી ગયા હોય તેવું, જે ભૂલી ગયા હોય તે આવું કરાવે. પરંતુ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્વાસોશ્વાસ નિરોધ કરવો અને પ્રાણાયામ કરવો એક કાય ક્લેશ છે, કષ્ટ છે. મોક્ષમાં એનો સીધો ઉપયોગ નથી. હા, આડકતરી રીતે કોઈ જીવ વિશેષને બરાબર છે એવી કોઈ પ્રોબ્લેમ રહેતી હોય અને જે છે ને શું કહેવાય કે શરીરની સ્વસ્થતા ન જળવાતી હોય, ઔષધિ રૂપે એનું કાર્ય કરે અને એ રીતે આડકતરી રીતે સાધન બને. જેમ એક માણસને વાહ આવ્યો હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કફ થઈ ગયો હોય, તે પૂજા ભક્તિ સામાયિક બરાબર ન કરી શકે, તાવ આવતો હોય તો 100 ખમાસણમાં આપી ન શકે. એટલે ધર્મ આરાધના કરવા માટે શરીરની સ્વસ્થતા જરૂરી છે. હવે તમે તાવના કારણે સામાયિક પૂજા નથી કરી શકતા, માટે તાવને દૂર કરવા માટે ક્વિનાઇન આદિની ગોળી લો, જેનાથી તાવ મટી જાય અને શરીરની સ્વસ્થતા પ્રાપ્ત થાય. તો શું આ દવાની ટીકડી એ યોગનું અંગ છે? તો કે ના, યોગ અટકતો હતો અને માટે એમાં જે છે ને ઔષધિ રૂપે, કામચલાઉ વસ્તુ રૂપે કે ટેકા રૂપે જેનો સારો લેવામાં આવે એને સીધું સાધન ન કહેવાય. બરાબર છે? મોક્ષ પ્રાપ્તિ માટેનું સાધન નથી. તેની જેમ આસન કરવાથી દેહની નિરોગીતા પ્રાપ્ત થાય, તો શું આસન એ મોક્ષ પ્રાપ્તિ માટેનું સાધન કહેવાશે? તો કે ના. જેમ ભક્તિના ગીતો ગવાતા હોય અને કોઈને તેની મધુરતાના કારણે ભક્તિમાં તલ્લીનતા આવી જતી હોય, ગીતો મધુર છે ને માટે, તેથી તેને તલ્લીન બનવામાં મધુર સંગીત સાધન બન્યું. તલ્લીન બનવામાં સાધન કોણ બન્યું? મધુર સંગીત. તેમ પ્રાણાયામથી ચિત્તની શુદ્ધિ થાય, મનની સ્થિરતા એકાગ્રતા આવી શકે. પરંતુ આચાર્ય હરિભદ્ર સૂરીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે તેને યોગના અંગ તરીકે નથી માનતા. બરાબર છે? આ દ્રવ્ય પ્રાણાયામની વાત છે એટલે કોઈએ પૂછ્યું કે ભાવ પ્રાણાયામ જે છે ને એને માનીએ કે નહીં? બરાબર છે? તો કે ભાવ પ્રાણાયામ એટલે અંદરના અશુભ ભાવોનું વિરેચન કરીને શુભ ભાવોને પૂરવું. યમ નિયમ આસન પછી પ્રાણાયામ આવે છે ને, એમાં શું છે કે અશુભ જે ભાવો છે એને કાઢતા જવું, એનું રેચન આવે. અને પૂરણ કોનું આવે? તો કે શુભ ભાવનું પૂર્ણ આવે. અને એ આંતરિક શુદ્ધિ છે અને તેને બહારની શુદ્ધિ સાથે કઈ લેવા દેવા નથી. પરંતુ દ્રવ્ય પ્રાણાયામ એને આપણે યોગના અંગરૂપે માનવા તૈયાર નથી. કારણ કે આત્માની શુદ્ધિ, આત્માની નિર્મળતા, કે આત્માના ગુણોનો વિકાસ, આત્માના દોષોનો હ્રાસ, એને આપણે સાધ્ય માનીએ છીએ. આત્મા શુદ્ધ થવો જોઈએ, નિર્મળ થવો જોઈએ. જેમ જેમ નિર્મળ થાય એટલે કે મેલ દૂર થાય, કર્મમલ, ભાવમલ બધું દૂર થાય. ટૂંકમાં અંદરમાંથી લબ્ધિની શુદ્ધિ થાય એટલે આપમેળે આત્માનો જે મૂળ પ્રકાશ છે બહાર આવવા લાગે. એ પ્રકાશ એટલે કે ગુણોનો પ્રકાશ. અને જેમ જેમ અશુદ્ધિ દૂર દૂર થાય એમ ગુણોનો વિકાસ થવા લાગે, ગુણો પ્રકાશિત થવા લાગે, આત્માનો ઓજ તેજ વગેરે વધે અને આત્માના દોષો છે એનો નાશ થાય. બરાબર છે? અને એ જ વસ્તુ આપણા માટે સાધ્ય છે મોક્ષમાં. મોક્ષ માર્ગની અંદર ધર્મ તરીકે અથવા તો શુદ્ધ ધર્મ તરીકે આ જ વસ્તુને જે છે ને એ માન્ય કરાય છે. હવે જેમ ઉપવાસ કરો એટલે આરોગ્ય જળવાય, ઉપવાસના કારણે એક્સ્ટ્રા વસ્તુઓ છે શરીરની અંદર જે કદાચ રોગનું કારણ બને તો એ દૂર થવાથી રોગ ન થાય, એ બધું બળી જાય ઉપવાસની અંદર. બરાબર છે? પણ ભગવાને ઉપવાસને શારીરિક જે આરોગ્ય છે એના સાધન તરીકે ઉપવાસ નથી બતાવ્યો. કર્મનો ક્ષય થાય, આત્માની નિર્વિકારિતા વધે, નિર્જરા થાય એના માટે ઉપવાસ બતાવ્યો છે. જૈન શાસનમાં દરેક અનુષ્ઠાનમાં સાધ્ય ફિક્સ છે અને એ સાધ્ય એ જ છે કે આત્માની શુદ્ધિ થાય, આત્માનું ઐશ્વર્ય ખીલે, માટે આત્મશુદ્ધિનું જ લક્ષ્ય છે. માત્ર થોડા મનના આવેગો શાંત થવાથી કોઈ એ રીતે માને કે મને ધર્મનું ખરું ફળ મળી ગયું, તો આ ભ્રમ છે. આપણા તીર્થંકરના આત્માઓએ પણ
પૂર્વે ચિત્ત શુદ્ધિ અનંત વાર કરેલી. તીર્થંકર ભગવંતના હાથમાં હોય. મનની શુદ્ધિ જે છે ને આપણી જેમ જ ભૂતકાળની અંદર તીર્થંકરોએ કેટલી વાર કરી ભૂતકાળમાં? તો કે અનંત વાર કરી. પણ તે વખતે આત્મશુદ્ધિ નહોતી, માટે સંસારમાં રખડ્યા હતા. સાધન તરીકે તેઓ તે વખતે નિષ્ફળ ગયા હતા. છેલ્લે જયારે એમણે ચિત્ત વિશુદ્ધિ કરી, એને આત્મશુદ્ધિનું સાધન બનાવ્યું, ત્યારે સફળ ગયા. એટલે લક્ષ્ય ફિક્સ હોય અને એ લક્ષ્યની દિશામાં સાધન જો લઈ જવામાં આવે અને જે રીતે એનો ઉપયોગ કરવો એ રીતે ઉપયોગ કરવામાં આવે તો ફળ મળે. સમજાય છે? જેમ કમઠ પંચાંગની તપ તપે છે, તેમાં તેની શરીરની સાધના કેવી છે? 24 કલાક પલાઠી વાળીને ઘોર તપસ્યામાં ધ્યાન લગાવીને બેસે છે. શરીરને એને કેવું કેળવ્યું હશે? લોકો એમને એમ જે છે ને પાછળ એમની ગાંડા નથી. બધાને લાગે છે કે કેવું કઠોર તપ છે, કેવી કઠોર સાધના છે, કેવો ત્યાગ છે, ચિત્તની સ્થિરતા કેટલી છે, અને આ સાધક કેવો અદ્ભુત છે. બરાબર ને? એટલે આ બધું તેને કર્યું. બરાબર છે? તેની જેમ આપણા આત્માએ અને તીર્થંકરના આત્માએ પણ ભૂતકાળની અંદર હઠયોગ, બરાબર છે, આના કરતા હઠયોગની આના કરતા જબરદસ્ત જે છે ને સાધના કરી છે. દેહ ઇન્દ્રિયને નિર્મળ બનાવ્યા છે. એટલે કે દેહની ઇન્દ્રિયની અંદર સ્થિરતા, શાંતતા, નિર્ભયતા, સ્વસ્થતા ઘણી બધી મેળવી છે. બરાબર છે? મનમાં જરાક પણ ક્રોધ ના આવે, ઉશ્કેરાટ ના આવે એવું શાંત નિર્મળ બનાવ્યું. હઠયોગની સમાધિમાં લયલીન બની ગયા. પરંતુ બધું જ એકડા વગરના મીંડા બરાબર હતું. એકડો હોય એની આગળ મીંડા કેટલા બધા લાગેલા હોય, ઘણી કિંમત થાય. પણ માત્ર એકડો જ હટાવી દેવામાં આવે તો કિંમત બધી શૂન્ય થઈ જાય, એના જેવું હતું. કારણ કે તે વખતે આત્મવિશુદ્ધિ નહોતી. આ એકડો શું ખૂટે છે? આત્મવિશુદ્ધિનું લક્ષ્ય. એ ખૂટે જ્યાં સુધી ત્યાં સુધી આરાધના સાધના સાચી થઈ શકતી નથી. હવે કોઈ પૂછે આત્મશુદ્ધિથી ચિત્ત શુદ્ધિ થાય? તો સીધી વાત છે, અવશ્ય થાય. આત્મશુદ્ધિથી ચિત્ત શુદ્ધિ અવશ્ય થાય, પણ તરત જ આવી જાય એવો એકાંત નિયમ નથી કે આત્માની શુદ્ધિ થાય એટલે ચિત્તની વિશુદ્ધિ. હા, આત્માની શુદ્ધિ વધતી જશે, આગળ જઈને ચિત્તની શુદ્ધિ થશે ને થશે, નક્કી જ છે. પણ તરત આવી જાય એવો નિયમ નથી. વહેલી મોડી થાય. ઘણી વખત આત્મશુદ્ધિ ઘણી હોય અને ચિત્ત શુદ્ધિ ઓછી હોય. એટલે કે ભાવધારાની અંદર, એમાં પણ ઉપયોગ ધારામાં ઘણા કષાયો તરવરતા હોય, છતાં પણ આત્માની વિશુદ્ધિ ઘણા અંશે પ્રાપ્ત થઈ. ઘણી વખત તો એવું બને કે ચિત્ત વિશુદ્ધિ હોય અને આત્મશુદ્ધિ ન હોય, એટલે બંને પોસિબલ છે. આત્મવિશુદ્ધિ વગરની જે ચિત્ત વિશુદ્ધિ છે એ આમ જોવા જઈએ તો ટેમ્પરરી છે. ફરીથી ચિત્તની અશુદ્ધિ આવી જ જશે. બોલો. આત્મશુદ્ધિ વધારે હોય અને ચિત્ત શુદ્ધિ ઓછી હોય તો એમાં કર્મ એ વખતે વધારે પ્રાધાન્ય વાળું, પ્રધાનતા કર્મને આપવી પડે? ના, એવું કઈ નથી. એટલે કર્મનો ઉદય છે, પણ પ્રમાદના કારણે એને ટેકલ નથી કરતો. કર્મનો ઉદય નિષ્ફળ કરી શકાય એવો હોય, છતાં પણ એ પ્રમાદના કારણે જે છે ને એને શું કહેવાય કે, હા, જેમ હવે આપણે મરીચી છે સમજો, તો દીક્ષા છોડી ત્યારે આત્માની શુદ્ધિ ઘણી છે. બરાબર છે? અને ધારે તો એ રાગાદી કાં તો એ સંસારિક વિષયોના પોષણના ભાવ એ અટકાવી શકે, ઘણા અંશે અટકાવી શકે છે. છતાં પણ પ્રમાદના કારણે શું છે કે રાગાદી ભાવો જે છે ને એને સ્પર્શી જાય છે. અને આમ જોવા જઈએ તો એમનામાં બહુ દેખાશે નહીં, બરાબર છે, પણ એના કરતા પણ વધારે ચિત્તની અશુદ્ધિ, એટલે કે રાગ, ક્રોધ, માન એકદમ સ્પષ્ટ દેખાય એવા પણ દાખલા મળશે, જેની અંદર આપણે લાગે કે મન કેટલું આનું ચંચળ છે, બિલકુલ કાબુમાં છે નહીં. બરાબર છે? જોઈને પણ લાગે. સામેવાળાની અંદર જે છે ને સામેવાળો પણ ઓળખી જાય કે આને પોતાના ઉપર કંટ્રોલ નથી. બરાબર છે? છતાં પણ માન્યતાની શુદ્ધિ વગેરે હોવાના કારણે
એ આત્મશુદ્ધિ ઘણી હોય એવું બની શકે. હવે આગળ કે ચિત્ત શુદ્ધિ સાધન ખરું ને, બરાબર છે. બોલો, ચાકુ છે એ શાક કાપવાનું જ સાધન બને કે કોઈના ખૂન કરવાનું પણ સાધન બની શકે? ચાકુ છે ને એવું બની શકે, બરાબર છે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન કેમ એનો ઉપયોગ કરો છો. હા, તમારે એને ક્યાં લઈ જવું છે, બરાબર છે. સાધન બની શકે, સમજાય છે. એટલે સાધન ક્યારે? સાધ્યને મેળવી આપે તો, બરાબર ને. એ દિશામાં જાય અને સાધ્યને મેળવી આપે તો સાધન કહેવાય. નહીં તો શું? એ તો એ જ સાધન ભાર રૂપે બનશે. બોલો, શાક સંભાળવાની જગ્યાએ કોઈનો હાથ પાક કપાઈ જાય તો ઊંધું ફળ ઘણી વાર પોતાનું જ કપાઈ જાય, દુઃખ વધી જાય ને. એટલે એ જ આપણા માટે દુઃખનું કારણ બને, બરોબર છે. આ તમારા ચશ્મા પણ તમને જોવાનું સાધન બને તો ઉપયોગી, નહીં તો બહાર બની જાય. એક તો ચશ્મા પહેરવાના, ઉપરથી દેખાય કાંઈ નહીં તો શું થઈ જાય? તકલીફ વધે કે ઘટે? માટે સાધનની સાધ્ય સિદ્ધિમાં ઉપયોગિતા થાય તો સાધન બરાબર, નહીં તો ખાલી નામનો સાધન એ કઈ કામ ના આવે. અને એ પણ લક્ષ્ય સામે છે કે ભાઈ શાક સમારવું છે, સાધન પણ બરાબર છે, એકદમ એને ધારદાર બનાવેલું છે, બધું જ બરાબર. અને ત્યાં કઈ રીતે ચલાવવું એ પણ આવડવું જોઈએ. જેમ તેમ ચલાવે તો આંગળી પણ કપાઈ જાય, બને કે નહીં? શાક સમારતા સમારતા ઘણા વાર આંગળી કપાઈ જાય એવું બને કે નહીં? એટલે એની કળા પણ આવડવી જોઈએ કઈ રીતે, અને એનું એપ્લિકેશન પણ બરાબર જોઈએ. સાધનને કઈ રીતે ઉપયોગ કરવો એનો પણ બોધ જોઈએ, અને બોધ કર્યા પછી પ્રેક્ટિકલી એ રીતે થાય તો રિઝલ્ટ મળે. એ જ મેઇન કદાચ અટકતા હશે ઘણી વાર. આમાં થોડી ડિફિકલ્ટી વધારે છે. એ જ હોય ને કે ઘણાને લાગે કે ભાઈ મનની શુદ્ધિ દ્વારા આત્માની શુદ્ધિ થાય, ચલો થાય. હવે આત્માની શુદ્ધિનું લક્ષ્ય પણ બંધાઈ ગયું છે, પણ એને જે છે ને મનની શુદ્ધિને હવે આત્મશુદ્ધિ તરફ લઈ જવું કઈ રીતે, એને અંદાજો ના હોય કે ખ્યાલ ના હોય, અટકી જાય ગાડી. ત્યાં જ ડિફિકલ્ટી છે. હા, એ ઘણા એવા હોય કે આસન પ્રાણાયામ દ્વારા જે છે ને આપણે થોડીક સ્વસ્થતા મેળવીએ અને એના દ્વારા જે છે એનો આપણે ઉપયોગ જે છે ધર્મની અંદર કરશું એવા લક્ષ્યથી અંદર જોડાયા, અને પછી એની અંદર એટલા બધા રાચ્યા પાચ્યા રહે કે કદાચ આસન પ્રાણાયામ તો કદાચ આખા દિવસની અંદર અડધી પોણી 1 કલાક કરે, પણ એના જ વિચારોની અંદર રમ્યા કરે અને એનો જ પ્રચાર પણ કર્યા કરે, બરાબર છે. આવા કેટલા જોવા મળે? સમજાય છે? એટલે આત્મશુદ્ધિ પછી સાઈડમાં રહી જાય. અને આ બધાની પાછળનો ડ્રાઇવિંગ ફોર્સ શું છે? શરીર વગેરે પ્રત્યેનો અનાદિકાળનો જામી ગયેલો રાગ છે, બરાબર છે. કે થોડુંક શરીરની કાળજી લેવાનું ચાલુ કરો પછી રાગ જે છે ને એ આપમેળે જે છે ને તમને એ દિશામાં દોરી જ જાય. એટલે જો એલર્ટ ન રહો તો આ બધું થશે. જેમ તમે વેપાર કરો છો પણ તે વેપારમાં નફો ન મળે તો તે ધંધાની કેટલી કિંમત? ખાલી મજૂરી થશે ને. દાખલા તરીકે ઘણા એવા નાસ્તિક માણસો છે તેઓ પુણ્ય પાપ આત્મા પરલોકને માનતા નથી, પણ મારા તમારા કરતા પણ વધારે શાંત સરળ અનાસક્ત ભાવવાળા હોય ને, બહુ ફરક ન પડતો હોય, મળે તો ઠીક, ન મળે તો ઠીક, એવા પણ હોય કે નહીં? કે આપણે બહુ ચિંતા કરવાની નહીં, જે મળ્યું એમાં ખુશ રહેવાનું અને મનને બરોબર જે છે ને કેળવીને રાખ્યું હોય. એવા માણસો ઘણા શાંત રહી શકતા હોય. બરાબર છે. એમનામાં આવા પ્રકારના સદગુણો છે એક જાતના, પણ એની કિંમત કેટલી? જેમ યુગલિક છે એમના મન જે છે ને શુદ્ધ હોય, નિર્મળ હોય, એટલે એ છે ને આકાંક્ષાઓ બહુ મોટી કોઈ ન હોય, શાંત અને ભદ્રિક સ્વભાવ વાળા હોય, અને પુણ્યથી દેવલોકમાં જાય, બરોબર છે. તેમની મનની શુદ્ધિનું ફળ શું? કે એક વખત દેવલોકના સુખ ભોગવી લે અને પછી ત્યાં આસક્ત વગેરે થઈને સંસારની અંદર રખડવાનું.
આવી ચિત્તની શુદ્ધિ પણ આત્માને અંતવાર કેળવી છે અને પાછી એ ચિત્તની શુદ્ધિ પોતે પણ ટેમ્પરરી છે, ફરીથી અશુદ્ધિને લઈ આવશે. આવી ચિત્તની શુદ્ધિ જે છે એ શાસ્ત્રમાં એ છે ને ઉપમા દ્વારા સમજાવી છે. ઉપમા શું છે બતાવે છે. જેમ રેતીના રણમાં સપાટ મેદાન અને ખાલી રેતીના જ ઢગલા હોય છે. રેતીનું રણ હોય ને આખું, એમાં શું હોય, એ સપાટ મેદાન હોય અને બાકી રેતીના ઢગલા હોય, ડ્યુન્સ કહેવાય ને, બરાબર છે. ક્યાંય ઝાડપાન ન દેખાય, બરાબર છે. જ્યાં પગ મૂકો રેતી 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 હોય અને ત્યાં સૂર્યનો તડકો પડે એટલે બહુ ગરમી વધે. માટે હવામાનમાં જે છે ને બહુ મોટો તફાવત પડે. એટલે ઘણી વખત રણમાં એકદમ પવન બેસી જાય અને અમુક વખત જોરદાર વંટોળિયા પણ આવે. તેનાથી રેતીના ઢગલે ઢગલા જે છે ને એ બધા ફંગોળાય આખે આખા, અને તેમાં જે છે ને આખા માણસ પણ દટાઈ જાય, અને દટાઈ જાય એના ઉપર રેતીના ઢગલા થઈ જાય એટલે ખબર પણ ના પડે. આમ થવાથી જ્યાં રેતીના ઢગલા હતા તે જગ્યાએ ખાડા પડી જાય અને ખાડા હતા ત્યાં ઢગલા થઈ. આમ આપણા હાથમાં પણ ઘણી વખત કર્મના રજકણોની વૃદ્ધિ થવાથી ટેકરા ખડકાયા છે. એટલે કે ઘણી વાર કર્મનો જોર ઘણો બધો વધી ગયો હોય, ઘણા બધા કર્મો જે છે ને એ એનો જથ્થો થઈ ગયો, અને ઘણી વાર જે છે ને કર્મ જે છે ને ઘણા હળવા થઈ ગયા, ઓછા થઈ ગયા, બરોબર છે. સ્ટ્રોકની દ્રષ્ટિએ પણ, અને આમ જોવા જાય તો એટલે ઢગલાની દ્રષ્ટિએ પણ ખરા, અને સ્થિતિની દ્રષ્ટિએ પણ, એટલે કે કેટલો લાંબો ટકશે. આવા દરિયામાં અથવા દરિયામાં જે છે ને શું કહેવાય કે જેમ ભરતી અને ઓટ આવે તેમ આપણા આત્મા ઉપર કર્મની ભરતી ને ઓટ આવે છે. ભરતી એટલે વધી જાય, ઓટ એટલે ઓછા થઈ. જ્યારે આત્મા પર કર્મની ભરતી આવે તે વખતે આપણો આત્મા જે છે ને એની અંદર વિકૃતિનો પાર ન રહે, મન વગેરે અશાંત બધું જ બને. ત્યારે આપણો આત્મા દુષ્ટતા દુર્ગુણોનો ભંડાર દેખાય, અને કર્મો ઘસાઈને પાતળા થાય એટલે આપણે લાગે કે સદગુણો છે, કેટલા બધા, કેટલો ગુણિયલ વ્યક્તિ છે, બરોબર છે. એટલે એમ લાગે કે એકદમ સજ્જન છે, એકદમ ગુણિયલ છે, સદગુણોનો ભંડાર છે, બરોબર છે. એટલે આ કર્મના કારણે બનતું હોય છે. જેમ હમણાં કીધું ને કે કર્મ ઓછા વધારે હોય અને એની જે છે ને જોર ઓછો હોય તો શાંત સ્વભાવ વગેરે બની શકે. હવે કોઈ કહે છે કે કાંઈ કર્યા વગર કર્મો પાતળા પડે, તો કે સદગુણો માટેનો સામાન્ય પુરુષાર્થ હોય જેને હાઇલાઇટ ન કરી શકાય એવા પ્રકાર, બરાબર છે. એટલે આમ જોવા જઈએ તો આપમેળે જ કર્મો ઓછા થયા છે એમ કહીએ તો ચાલે, પુરુષાર્થ ત્યાં ગૌણ છે. પણ લક્ષ્ય બાંધીને તત્વના વિવેકની સાથે કોઈ સાધના નહોતી કરી. જેમ યોગી લોકો છે એમના મંદ કશાય છે, તેમના જે છે ને પોતાના કશાયને મંદ કરવા માટે એવી કોઈ સાધના નથી કરી તેમાં, બરોબર છે. અથવા કોઈ ગાય જતી હોય તે વખતે તેને તમે જરા પણ ન છંછેડો ને તો કોઈ એવી ગાય હોય કે સામેથી સિંગડું મારશે, અને બીજી ગાય એવી છે પાછળથી પૂંછડું જે છે ને તમે એ મરોડો તો પણ કાંઈ ન કરે, બરોબર છે. બંને ગાય છે પણ બંનેના સ્વભાવની અંદર ફરક છે. એક શાંત છે ને એક ઉગ્ર છે, બરાબર છે. અને જેનો સ્વભાવ શાંત છે એમાં કોઈ એને કોઈ શાંત પોતાના સ્વભાવને રાખવા માટે કોઈ મહેનત નથી કરી, પણ કર્મ ઓછા છે, હળવા છે, અને એના કારણે જે છે ને એનો સ્વભાવ એવો છે, અને આ બધું બને છે, બરોબર છે. તો કોઈ પૂછે છે કે કર્મો હળવા કઈ રીતે થયા, એટલે કઈ રીતે થાય, તો સાહેબજી કહે છે કે સ્વાભાવિક રીતે થાય. એટલે આપમેળે થાય કે નદી ગોળ પાષાણ ન્યાય આદિથી થાય, એટલે કે સમય વીત્યા કરે અને એની અંદર ચઢાવ ઉતાર જે છે ને જે રીતે એ ભરતી ઓટ આવે, જે રીતે ખાડાના ટેકરાના ખાડા થાય, બરોબર છે, એ રીતે સંસારની અંદર આત્મા સાથે ભટક ભટક કરે તો ક્યારેક આમ બને ક્યારેક આમ બને. જેમ પથ્થર જે છે ને અથડાઈ કુટાઈને ઘસારો લાગે તો કેવો થઈ જાય, ગોલ ગોલ થઈ જાય લીસો. તેમાં આત્મા પણ દુર્ગતિમાં રખડતા રખડતા ઘણા કર્મો એના ભોગવાઈ જાય અને નવા બીજા ઘણા ન બંધાણા, બરોબર છે. તો કર્મથી હળવો થઈ જાય, ખાલી કર્મથી હળવો થઈ જાય એનાથી કામ ન થાય. આ ટેમ્પરરી કશાય શાંત થાય, પુણ્ય બંધાય, બધું બને, ભાવો સારા હોય બધું બને, શુભ ભાવના કારણે પુણ્યના પણ ઢગલા થાય, બધું જ બને. પણ એની કોઈ જે છે ને ખાસ કઈ કિંમત એટલા માટે નથી કારણ કે અંદરમાંથી જે ભાવ શુદ્ધિ જોઈએ
આત્મામાંથી માન્યતાની શુદ્ધિ જોઈએ, વૈરાગ્ય વગેરે ભાવો જે અંદરથી આંશિક પણ ખીલવા જોઈએ, બધા ન ખીલ્યા હોય, સંસારિક સુખમાં સુખપણું દેખાતું હોય એકાંતે, ત્યારે આ બધું જે છે ને એ શું કહેવાય કે ગુણોની સમૃદ્ધિ વાળું આત્માનું બનવું, એ બધું એ જે છે ને નકામું બની જાય, એટલે કામ ન લાગે આત્મિક પ્રગતિમાં. એટલે કર્મો જ્યારે પાતળા પડે ત્યારે આત્મામાં ગુણ પેદા થાય. જેના જીવનમાં ચિત્ત શુદ્ધિ આવે તે પણ એમને એમ આવતી નથી, તેનામાં સદગુણોનો વિકાસ થાય છે ત્યારે જ આવે છે. ચિત્તની કે મનની શુદ્ધિ એ સદગુણના વિકાસના કારણે થાય છે, અને એ કેના કારણે થાય છે કે કર્મ ઓછા છે, બરોબર છે, હળવા છે, અને માટે આ રીતે રહે છે. મનની મલિનતા છે એ દોષ છે, અને નિર્મળતા છે એ ગુણ છે. અને આવી નિર્મળતા કેળવી હોય, બરાબર છે, અશુદ્ધિ ન કેળવી હોય, અને આ રીતે ગુણો વિકસે, એનું મન જે છે ને એ નિર્મળ કહેવાશે. તેથી સારાપણાની વ્યાખ્યામાં સદગુણો જ આવ્યા, બરોબર છે, અને સદગુણોના વિકાસથી ચિત્ત શુદ્ધિ આવે. સારાપણું બોલો કે સદગુણોનો સદભાવ બોલો, એટલે સદગુણોનું હોવું, અને એનો જે વિકાસ છે એ જ જે છે ને મનની શુદ્ધિ છે. એટલે મનની શુદ્ધિ આવી એટલે કર્મ પાતળા થવાથી, બરોબર છે, એ કર્મ પાતળા થયા એટલે ચિત્તની શુદ્ધિ થાય. પણ આત્મવિશુદ્ધિ માટે તો અંદરમાંથી જે મૂળ ભાવમલ છે, આત્માની ઓરિજિનલ ચિકાસ છે અનાદિકાળથી, જે લબ્ધિ મનની અંદર એ માન્યતા પરિણતિ અને યોગ્યતા સ્વરૂપે એ ઘર કરીને બેઠેલી છે, એ ન થાય, એના ઉપર આંચ ન લાગે ત્યાર સુધી આત્મશુદ્ધિ નથી. અને એમાં થોડીક પણ આંચ આવે તો આત્મશુદ્ધિ એટલા અંશે છે એમ કહેવાય, બરાબર છે. અને આત્મશુદ્ધિ વગર ચિત્ત શુદ્ધિ એની ફૂટી કોડીની કિંમત નથી. ઉલટું ક્યારેક શું થાય કે નુકસાનનું કારણ બને, જે સંસારમાં રખડાવવાનું કારણ બને, અને તેથી માત્ર ચિત્ત શુદ્ધિને જો આત્મશુદ્ધિ માની બેસે તો મોટો ભ્રમ છે, અને એને ઉત્કૃષ્ટ વિઘ્ન કહેવાશે, બરાબર છે. કારણ કે માર્ગમાં જ ભ્રમ છે કે શું છે હે શું ઉપાદે એને ખબર નથી. અને જો માર્ગ આત્મકલ્યાણમાં સાધનરૂપ છે, બરોબર છે, જે માર્ગ જે છે આત્મકલ્યાણમાં જ સાધનરૂપ છે, એ માર્ગનો જ ભ્રમ છે. અને માર્ગમાં ભ્રમ થાય તો માર્ગ સ્પષ્ટ ન દેખાય તો ક્યાંય પણ અથડાઈ કૂટાઈને નુકસાન કરી બેસે, બરોબર છે. હવે આગળ કહે છે કે આત્મશુદ્ધિનો જે ઉપાય છે એ શું છે, તો કે છે કે આત્મશુદ્ધિ કરવી કઈ રીતે, એના ઉપાય શું, આત્મશુદ્ધિ કહેવાય કોને, આ બધા ગંભીર પ્રશ્નો છે, સમજવા જેવા છે. બીજા ધર્મોમાં આ અંગે ભલભલા જે છે ને ગોટાળા કરે છે, આપણે ત્યાં પણ નહીં સમજનારા ઘણા ગોટાળા કરે છે. હમણાં એક અમરેન્દ્ર વિજયજી નામના સાધુ મહારાજ થઈ ગયા, બરોબર છે. વ્યક્તિગત ટીકા કરતો નથી, પરંતુ તેમણે આ સમજવામાં જબરદસ્ત થાપ ખાધી છે. તેઓ લખે છે કે ચિત્ત શુદ્ધિ તે ધર્મનું અંતિમ લક્ષ્ય છે. ચિત્ત શુદ્ધિથી જ ક્રિયા સફળ છે. આચાર વિચાર પ્રતિક્રમણ સામાયિક પૂજા બધી ક્રિયાથી ચિત્ત શુદ્ધિ ન લાવી શકો તો ફોક છે. જો ચિત્ત શુદ્ધિ લાવો તો તે ક્રિયાઓ સફળ છે, બરોબર છે. અમારી દ્રષ્ટિએ તેઓ અગત્યની કડી ભૂલી ગયા છે. જો ચિત્ત શુદ્ધિને આત્મિક શુદ્ધિ કહેતા હોય તો પછી
જેનું મન વધારે શાંત હોય એની ઓછી ભૂમિકા આવશે, બરાબર છે. પરંતુ એવું આપણા શાસ્ત્રો કહેતા નથી. ઉલટું લખ્યું કે જીવ કષાયોથી તદ્દન શાંત થઈ ગયો હોય, પ્રસન્ન ચિત્ત વાળો હોય, ક્ષમતાનો અનુભવ કરતો હોય, પણ જો તેનામાં સંકિત ન હોય તો તે નીચલી ભૂમિકામાં છે અને જરા પણ આત્મિક શુદ્ધિ ન પ્રગટી હોય તો તે ભૂમિકા શૂન્ય છે. ઘણી વખત નાસ્તિકોના મન પણ એટલા શાંત હોય કે તેમને મહેનત કરીને ગુસ્સો કરાવે તો પણ ગુસ્સો ન કરે, બરાબર છે. પોતાની પત્નીને છોડીને બીજી કોઈ સ્ત્રી અંગે કોઈ જે છે ને કુવિચાર પણ ન આવે, જમતા પણ સ્વાદની કોઈ જે છે ને કડાકૂટ ન હોય કે આમ જોઈએ ને આવું હોય ને, બરોબર છે, આવા પ્રકારનું જ જોઈએ અને આ બરાબર નથી, આવું હોય તો ભાવે, આ બધું ન હોય. પણ તેઓ ધર્મમાં માનતા જ ન હોય, ધર્મનું કોઈ તેમને લક્ષ્ય જ ન હોય. આમ શ્રીમંત હોવા છતાં પણ સાદગીથી રહેતા હોય, સરળ હોય, બરોબર છે. એમને કોઈને છેતરવાનું જે છે ને વૃત્તિ નથી હોતી, એવા લોકો પણ હોય છે. માયા લુચ્ચાઈ ન હોય, આ બધા આમ જોવા જઈએ તો ગુણો કહેવાય, કાં તો દોષો ઉપરનો કાબુ કહેવાય. તેથી કેવું પડે કે તેમનું મન કેટલું શાંત છે. હવે એના બદલે બીજો સાચા દિલથી ધર્મ કરતો હોય પણ તેનામાં માયા, લુચ્ચાઈ, આસક્તિ વગેરે હોય, મોજ મજા કરતો હોય, એને ચિત્તની શુદ્ધિ નથી, બરોબર છે, તો શું આ વ્યક્તિ પેલી વ્યક્તિ કરતા નીચલી ભૂમિકામાં કહેવાય? તો કે ના, તેવું કહી શકાય નહીં. માટે ખાલી મનની નિર્મળતાથી કશું જ વળે નહીં, આત્મિક શુદ્ધિ જોઈએ. હવે કોઈ પૂછે છે કે તો પછી મન જીત્યું તેને સગળું જીત્યું, એટલે મન સાધ્યું તેને સગળું સાધ્યું, એવું કેમ? તો કે આ મનને આત્માનો અભેદ કર્યો છે અને આખા મોહને જીત્યો છે, એવો અર્થ લેવાનો. એટલે કે મનથી આખો મન લઈ લેવાનું, માત્ર ઉપયોગ નહીં પરંતુ ભાવ મન પણ લઈ લેવાનું, અને એ જીતાઈ ગયો તો આત્મા જીતાઈ ગયો, બરાબર છે. કોઈ પૂછે છે છાપામાં એક મા દીકરાનો લેખ આવેલો ને કે એટલે ખબર નહીં, આગળ હશે, સાહેબ એ વાત કહે છે કે હા તેમાં શું છે કે તેની એકની એક દીકરી છે, એક માં છે અને એની એકની એક દીકરી છે, અને 16-17 વર્ષની હતી, તેને બોયફ્રેન્ડ હતો. અનાર્ય દેશમાં તો આમ કોઈ મર્યાદા હોતી નથી. હવે પેલા બોયફ્રેન્ડ ને તેના પર અનુરાગ થઈ ગયો, એટલે પ્રેમ થઈ ગયો, લવ થઈ ગયો, એટલે તે છોકરો લગ્ન કરવા માટે તેને આગ્રહ કરે છે, પણ તે છોકરી ના પાડે છે. તેને ઘણી મહેનત કરી પણ ના જ પાડી. તેથી આવેશમાં આવીને એક વખત તેને કહ્યું કે હા પાડે છે કે નહીં, પણ પેલાએ મક્કમતાથી ના પાડી, એટલે પેલાએ ગોળી મારી તેનું ખૂન કરી દીધું. હવે આ એકની એક દીકરી, તેને બાપ પણ નથી, અને માના માટે તો લાગણીનું એક જ સ્થાન હતું. પેલો દીકરો જે છોકરો હતો જેને ગોળી મારી, પુરાવા સાથે પકડાયો અને ગુનો કબૂલ થાય તેમ છે, પણ માએ સાક્ષી આપવાની જરૂર છે, કારણ કે માં ઘરમાં હતી અને તેની સામે જ ખૂન થયું છે, એટલે માં સાક્ષી આપે તો જ ગુનો કબૂલ થાય તેમ છે. હવે માને થાય છે કે દીકરી તો મરી ગઈ, પાછી આવવાની નથી, હું સ્ટેટમેન્ટ આપીશ તો આને ફાંસી કા જે છે એને જન્મટીપ, એટલે કે એ શું કહેવાય કે એ આજીવન શું કહેવાય જેલ, આમ તો એનું કઈક મર્યાદા હોય આટલા વર્ષ, તો તેનું જીવન બરબાદ થઈ જશે. આમ કરવાથી મારી દીકરી કઈ પાછી નથી આવવાની, તેને આવેશમાં આવીને ભૂલ કરી છે, બરોબર છે, તો મારે પણ હવે શું કામ જે છે ને કોઈનું જીવન બરબાદ કરવું, માટે સ્ટેટમેન્ટ આપવાની ના પાડે છે, બરોબર છે. હું દિલથી તેને ક્ષમા આપું છું, એટલે કે પોતે કહે છે કે મેં એને માફ કર્યું, મારે એની સામે કોઈ પગલા નથી લેવા. હવે વિચારજો આ બાઈનો જે છે ને ક્ષમા ગુણ કેવો છે, બરોબર છે. છોકરાએ દુશ્મન જેવું કામ કર્યું છે, તેનો બદલો લઈ શકાય તેવા સંયોગો છે,
છતાં વેર લેવાની જે છે ને વૃત્તિ ન રાખે અને ક્ષમા ગુણ આરે જે છે ને કેળવે કેવો ઊંચો કહેવાય. હવે એટલા માત્રથી એ બાઈ છે એ આધ્યાત્મિક ન બની જાય. સાહેબ કહે છે કે મારો તમને પ્રશ્ન છે કે એટલા માત્રથી શું તે ભાવજૈન બની જાય? કે અમારામાં કે તમારામાં ક્ષમા ગુણ નથી, આપણામાં જેવો ક્ષમા ગુણ નથી એવો જે છે ને એટલે કે એના કરતા પણ કંઈક ઘણો વધારે એ ક્ષમા ગુણ એ બાઈમાં છે. બરોબર છે? તો એટલા એ ગુણ માત્રથી એ જૈન ન થઈ જાય. એના માટે ક્રાઇટેરિયા આત્મિક શુદ્ધિના જે છે એ લગાડવા પડે. એના ઉપરથી જ મૂલ્યાંકન કરીને નક્કી થાય કે ખરી રીતે મોક્ષ માર્ગમાં છે કે નહીં. બરાબર છે? પણ વિશાલભાઈ, બોલો. જનરલી એવું જ જોવામાં આવે છે કે આવી ટાઈપનું જ્યારે બી કઈ ઘટના ઘટતી હોય કે કોઈના નજરમાં આવી કોઈ વ્યક્તિ હોય તો લોકોને તો એમ જ ફીલ થાય છે કે સાચેમાં જ આનામાં એ જે ક્ષમાની આપણે જોતા હોઈએ છીએ આધ્યાત્મિક ટાઈપની ક્ષમા છે કે બીજો કોઈ બી એવો ગુણ છે, તો જનરલી આપણને એમ જ લાગે કે આ ઈ જ છે. આ જે ડિફરન્સ છે ને એ ખબર જ નથી હોતી, અમને પણ નથી આપણે કહીએ તો. હવે એક વાત સમજો, ગુણ જે થયું આપણે સમજતા થઈએ એ અલગ વાત છે આ બધા થકી, પણ અધરવાઇઝ તો એમ જ એક ફિલિંગ આવે કે નહીં ભાઈ આ જે રિયાલિટી છે કે જે ક્ષમાની માંગ છે, આપણા આત્માની ક્ષમા છે કે જે ગુણો છે આત્મિક છે, આધ્યાત્મિક જે પ્રશ્ન થાય છે. એટલે ગુણ નકલી નથી, ગુણ તો સાચો જ છે. સાચો એટલે અને આપણે છે ને આધ્યાત્મિક લેવલની જે આપણી વાત ને અતાત્વિક કહીએ બરાબર છે, કારણ કે ત્યાં તત્વની એમાં પણ શુદ્ધ આત્મ તત્વની સન્મુખતા નથી. પણ એ નથી લાગતું, મારે કહેવાનું એ છે કે જનરલ પબ્લિકને ઈ ડિફરન્સ ખબર જ નથી હોતી ને એમ જ લાગે છે કે આ જે આધ્યાત્મિક ગુણ છે કે તાત્વિક ગુણો છે જેની આપણે વાતો કરતા હોઈએ છીએ, જેની માંગ હોય છે આપણને, એમાં જ માણસ ભૂલ થાપ ખાય છે. જે શબ્દ લીધો છે ને આગળ કે થાપ ખાઈ જાય, થાપ એમાં જ ખાઈએ છે. એ તો રહેવાનું, સંસારમાં તો એવું છે કે સામાન્ય જે ગુણો છે એને ગુણ તરીકે ખતમવામાં આવે અને પાછે ખોટા નથી. કોઈને દગો આપવા માટે ગુણ કેળવ્યા છે એવું પણ નથી. એને એ વસ્તુ ગમે છે એ પણ બરાબર છે, પણ શું છે કે એ વ્યક્તિનો મોહ કે અજ્ઞાનતા એટલી છે જેના કારણે જે છે ને એને ગુણ દોષ વચ્ચે, તાત્વિક ગુણ કે તાત્વિક દોષ વચ્ચે એને ડિફરન્સ ખબર નથી. આવું હશે એવું બી નથી લાગતું કે આવું બી કઈ હોઈ શકે. હા, એ તો હવે જ્યાર સુધી કોઈ કેનાર ના હોય ત્યાં સુધી લક્ષ્ય જ ન જાય. સામાન્યથી આવું જ હોય છે, કેમ કે બહુ ઓછા જીવો હોય જે આપમેળે મંથન કરીને આ સાચું હશે કે ખોટું એવો વિચાર કરે, અને એ પણ બહુ જૂજ. બરાબર છે? એટલે તો સંકિત પણ જે છે ને મોટે ભાગે અધિગમથી હોય છે, નિસર્ગથી નહીં. બરાબર છે? હવે એક જે ક્ષમા અલગ અલગ પ્રકારની છે ને એમાંથી એક અપરાધી ક્ષમા આવે છે. બરાબર છે? અને એ અપરાધી ક્ષમા આમ અપરાધીના અદ્વેષ સાથે બરાબર છે કનેક્ટેડ છે. અને અપરાધીનો અદ્વેષ છે એ આમ પાંચમી દ્રષ્ટિમાં આવે. અપરાધીની ક્ષમા બોલો એ પણ પાંચમી દ્રષ્ટિમાં આવે, અને પાંચમી દ્રષ્ટિની અંદર સંકિત છે. બરોબર છે? તો હવે જે છે ને અપરાધીની ક્ષમા કેવા પ્રકારની હોય એ નક્કી કરવું પડે, તાત્વિક છે કે અતાત્વિક. એટલે અહીંયા કોઈએ પૂછ્યું કે અપરાધી પ્રત્યે ક્ષમા કરે તો સંકિત આવે? તો સાહેબજી કહે છે કે ઈસુ ખ્રિસ્તે કેવી ક્ષમા આપેલી. બરાબર છે? અને આની પેલા પણ દ્રષ્ટાંત આમ જોવા જાવ તો અપરાધી જ છે. માનો પણ અપરાધી કહેવાય, એકલી થઈ ગઈ માં. બરાબર છે? એટલે શું તેઓ સંકેતી હતા? વાસ્તવમાં તેઓ મોક્ષ માર્ગની પ્રાથમિક ભૂમિકાથી પણ શૂન્ય છે. અપુનર્બંધક દશા જોઈએ કાં તો પહેલી દ્રષ્ટિ જોઈએ, એ બધા બેસિક પાયાના જે છે ને એ લેવલ્સ છે, એનાથી પણ જે છે ને એ શૂન્ય છે. બરાબર છે? જો કે અહીં એવી ગેરસમજ નહીં કરતા કે બીજા ધર્મના અનુયાયી છે માટે આપણે એને મિથ્યા દ્રષ્ટિ બરોબર છે એ રીતે ચિતરીએ છીએ, અને જૈન ધર્મના અનુયાયી હોય તેને સંકિતનો બિલ્લો આપણે આપીએ. બરાબર છે? આવો મારા તારાનો જે છે ને ભેદ નથી. સમજાય છે? બીજાના પણ સારું હોય તો આપણે સારું કહેશું,
અને આપણે અહીંયા આપણા પક્ષે પણ ગોટાળો હોય તો કહીએ કે આ બરાબર નથી. માટે આપણે ત્યાં આવા દેવ, આવા ગુરુ ને આવા ધર્મ એવા શબ્દ વાપરીએ. સમજાય છે કે આવા ગુરુ, આવા ગુણ હોય એને આપણે ગુરુ કહીએ. પછી દુનિયામાં ક્યાંય પણ રહેલા નામ સાથે કઈ લેવા દેવા નથી. બરોબર છે. ને આનંદગંજીએ પણ ગાયું કે રામ કહો રહેમાન કહો. બરોબર છે. એટલે મહાવીરનું નામ જપશો તો જ તરી જશો એવું નથી. બરાબર છે. કોઈ રામનું નામ લે કે રહેમાનનું લે પણ એને નામથી કઈ લેવા દેવા નથી. મુખ્યત્વે જે છે ને પરમાત્માને અથવા તો પરમાત્માના અનુયાયીને કયા સ્વરૂપે જાણે છે, બરાબર છે, એના ઉપર એ જે છે ને એની સમજ કે બુદ્ધિ જે છે એનું મૂલ્યાંકન થાય. બરોબર છે. કોઈ પણ નામ હોય પણ આટલા જેનામાં ગુણ હોય એ પ્રભુ, આટલા ગુણ હોય એ મારા ગુરુ. બરોબર છે. સાચું જે છે ને સોનું સાચું છે કે નકલી છે તેને નક્કી કરવા માટે યુનિવર્સલ સ્ટાન્ડર્ડ તો એક જ હોય. અને ગમે ત્યાં જાઓ સોનાની ચકાસણીનું ધોરણ એક જ હોય. તેવી રીતે દેવગુરુ ધર્મ છે, દુનિયામાં ક્યાંય પણ જાઓ. બરોબર છે. અને બધા માન્ય કરી શકે એવા જે છે ને વૈશ્વિક ધોરણ આપ્યા છે યુનિવર્સલ. જે નિષ્પાપ જીવન જીવતા હોય તેને સદગુરુ કેમ કહેવાય? બરોબર છે. કે હિંસા, ચોરી, અસત્ય, પાપ છે આ બધું જેના જીવનમાં હોય તેનું જીવન નિષ્પાપ જીવન કઈ રીતે હોય? માટે જૈન ધર્મ કહે છે કે દેવગુરુ ધર્મને ઓળખવા માટે વિશ્વ સ્તરના જે ધોરણ છે તે અનુસારે ચકાસણી કરીને સત્ય માનો. સમજાય છે? યુનિવર્સલ જે સ્ટાન્ડર્ડ છે એના આધારે જ જે છે ને આપણે નક્કી કરવાનું. હવે પ્રભુ મહાવીરે કહ્યું કે હું જે ધર્મ બતાવું છું, જે આચાર બતાવું છું તેના કરતા ઊંચો ધર્મ બીજે હોય તો તેને માની શકો છો. બરોબર છે. આવા શબ્દો એક્ઝેક્ટ નહીં પણ તાત્પર્ય આવો તમને શાસ્ત્રમાં મળે. પણ બીજે ક્યાંય આના કરતા ઊંચા દેવગુરુ ધર્મ નહીં મળે, માટે આ ઊંચું છે. એટલે સારું છે, સાચું છે, ચકાસણીથી ટેસ્ટેડ છે અને તમે ટેસ્ટ કરવાની છૂટ છે અને એમાંથી એ જે છે ને અવ્વલ નંબર ઉપર આવશે એની ખાતરી છે. માટે એને આપણે જે છે ને માન્ય કરીએ છીએ. નહીં કે આપણું છે એટલે માન્ય કરીએ છીએ. તમે પ્રામાણિકતાથી ધંધો કરતા હો તો ઠસ્સો હોય ને. જે વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરતો હોય, ક્યાંય જે છે ને ગોલમાલ ન કરતો હોય, ક્યાંય પણ જે છે ને શું કહેવાય કે ગરબડ ન કરતો હોય, ક્યાંય પણ ટેક્સની ચોરી પણ ન કરતો હોય, ગ્રાહકને પણ ક્યાંય દગો ન દેતો હોય, એ માણસ જે છે ને એ કેટલા ઠસ્સા સાથે, એકદમ રૂઆબ સાથે, આ તો બહુ કોન્ફિડન્સ સાથે ધંધો કરી શકે. બરોબર છે. તમે કહો ને કે બીજે કે આના કરતા ઊંચું જે છે ને તમને ક્યાંય પણ મળે, તમે જાઓ. બરોબર છે. છેલ્લે અહીંયા આવવું જ પડશે. બરોબર છે. ન મળે ક્યાંય તો પાછા આવજો. તેમ જૈન શાસ્ત્ર અણિશુદ્ધ ઊંચો ધર્મ બતાવે છે અને માટે આપણે કહી દઈએ. બરોબર છે. બરાબર જે છે ને એ શું કહેવાય કે રૂઆબ સાથે કહી શકીએ કે તમે જે છે ને ઓપન માઇન્ડેડ હોવ તો એ ઓપન માઇન્ડેડનેસ સાથે અહીંયાનું ભણો, બીજે ત્યાંનું ભણો, બધે જે છે ને એ ભણો અને પછી કમ્પેર કરો. આના કરતા સારું મળે તો ત્યાં જે છે ને રહી જવાની તમને છૂટ. બરાબર છે. અને એ બ્લાઇન્ડલી બિલીવ કરવાની જરૂર નથી. ભગવાને કીધું છે કે ગુરુએ કીધું છે એટલા માત્રથી માની લેવાની જરૂર નથી. બરાબર છે. જે કારણો આપ્યા હોય, જે વસ્તુઓ આપી હોય એને પ્રત્યક્ષ સાથે, બરોબર છે, લોજિકલી ટેલી કરીને જુઓ અને માન્ય બને તો જ માન્ય કરજો. મગજમાં બેસે, કન્વિન્સ થાય તો. બરાબર છે. એટલે વિચાર કરો કે કેટલી જે છે ને એ કેટલો વધારે કોન્ફિડન્સ લેવલ અહીંયા જે છે ને ડેવલપ કરી શકાય છે અને જેમણે કીધું છે એનો પણ પોતાનો કોન્ફિડન્સ લેવલ કેટલો હશે. બરાબર છે. આત્મિક શુદ્ધિ પ્રગટી છે તેના સંકેતો મોહને અંશથી પણ મૂળમાંથી ઉખેડવો. હવે અલગ અલગ સંકેતો બતાવશે, એમાંથી એક સંકેત બતાવે છે કે મોહને અંશથી પણ મૂળમાંથી જે છે ને ઉખેડવો એ આત્મિક શુદ્ધિ પ્રગટી છે એનો સંકેત છે. બરોબર છે. એટલે હવે સાહેબજી કહે છે કે આત્મિક શુદ્ધિ જેને કરવી છે તેનો ઉપાય શું?
એનું સ્વરૂપ શું, આત્મિક શુદ્ધિ પ્રગટી છે કે નહીં એની ખાતરી શું? બરોબર છે. આના ઘણા જ પાસા છે. હવે જોઈએ કે મન શુદ્ધિ ક્યારે થઈ કહેવાય? મનમાં રહેલા દોષો પાતળા પડે, સદગુણોનો વિકાસ થાય તો મન શુદ્ધિ થઈ કહેવાય. દોષ ઓછા થઈ ગયા, નહીવત અથવા તો નાબૂદ થઈ ગયા. બરોબર છે, ટેમ્પરરી પણ. અને ગુણોનો વિકાસ થયો, આ એ પણ ટેમ્પરરી. એ શું કહેવાય કે મનની શાંતિ, શુદ્ધિ કે સ્વસ્થતા જે છે એનું લક્ષણ છે. બરાબર છે. હવે આત્માને અનંતકાળથી કર્મના આવરણો લાગેલા છે, માટે અનંત દોષો જામ થઈને અંદરમાં બેઠા છે. બરોબર છે. જેમ ગુણો અનંત છે, દોષો પણ અનંત છે. તેમાં એક દોષ પણ જો અંશથી પણ મૂળમાંથી નાબૂદ થાય, બરોબર છે. મૂળમાંથી એટલે શું? કે ફરીથી એવા પાવરનો દોષ હવે આત્મા ઉપર ક્યારેય નિર્માણ નહીં થાય. બરાબર છે. એ મૂળમાંથી નાબૂદ થયું કહેવાય. એટલા અંશે આત્મામાં શુદ્ધિ થઈ. અંશથી પણ મૂળમાંથી દોષ જવો જોઈએ. બરોબર છે. પણ માત્ર દોષ પાતળા પડે, મંદ થાય, એ આત્માનો વિકાસ નથી. બરાબર છે. અધ્યાત્મનો પણ એ વિકાસ નથી. હવે મૂળમાંથી ગયા એની વાત હવે કોઈ પૂછે છે કે એક્ઝામ્પલ આપો, દાખલો આપો. સાહેબજી કહે છે કે પહેલા સમજો કે આત્માની અશુદ્ધિ કર્મના પ્રભાવે છે. આત્માની જે અશુદ્ધિ છે એ કર્મના પ્રભાવે છે. કર્મનો પાવર આત્મા ઉપર હાવી થાય. અલગ અલગ કર્મના અલગ અલગ પાવર છે, અને એ આત્મિક પાવરને જે છે ને એ ડાઉન કરવાનું કામ કરે છે. એટલે આત્માનું વિરોધી તત્વ છે એ કર્મ છે, પૂતગલ છે. કર્મના 8 પ્રકાર બતાવ્યા છે, પણ 8 કર્મનો બંધ એ મોહ દ્વારા માન્યો છે. બરોબર છે. આશ્રવ યોગ દ્વારા છે, પણ બંધ છે એ મોહના કારણે. અને 8 કર્મની અસર જુદી જુદી થાય છે, પણ સૌને બંધ કરાવનાર કોણ છે? તો કે મોહનીય કર્મ જ છે. અનંતકાળથી આત્મા કર્મોથી બંધાયેલો છે, અને હવે દુર્ગુણો છોડવાના છે અને સદગુણો કેળવવાના છે, પણ મોહનીય કર્મથી તમામ કર્મો બંધાય છે. માટે આત્માના તમામ દોષો મુખ્યત્વે મોહમાં સમાયા છે. અને મોહ આખો ક્યાં છે? તો કે મનની અંદર છે. માટે મનમાં જેટલો મોહ છે તેટલા આત્મામાં દોષો છે. તેથી દોષ સાથેના સમીકરણ મોહ સાથે મંડાય છે. ઇક્વેશન કોની સાથે મંડાય? જેટલા દોષ એટલા મોહ, કાં તો જેટલો મોહ છે એ પ્રમાણમાં દોષ રહેશે. બરાબર છે. પછી ટેમ્પરરી ન દેખાય એવું બને. હવે મોહના જેટલા ભાવો છે તેમાંથી મોહના એક ભાવને પણ જેટલા અંશથી મૂળમાંથી ઉખેડો તેટલા અંશમાં શુદ્ધિ થઈ કહેવાય. મોહના જેટલા પણ પ્રકારો છે એમાંથી એકાદ પ્રકારમાંથી જે શું કહેવાય કે રસ એવો નીચોવી નાખો અંદરમાંથી, પોતે આત્મા કન્વિન્સ થવો જોઈએ, બીજું કઈ નથી. એટલે એની શક્તિ તૂટે, અને હવે પછી એના જેવો દોષ ક્યારેય નિર્માણ નહીં થાય. બરોબર છે. જેટલા મોહના પરિણામરૂપ દોષો છે તેને લેવાના. બરોબર છે. આ પરિભાષાથી ચાલવાનું છે. રાગ એ પણ મોહનો પરિણામ છે. દ્વેષ, ક્રોધ, વાસના, આસક્તિ, સ્વાર્થ, સંકુચિતતા એટલે કે નેરો માઇન્ડેડનેસ, આ બધા દોષો છે. આવા દોષો અનંતી વાર આપણે સેવ્યા છે, માટે એ જડાઈને ગાઢ થયેલા છે. છતાં પણ તે હંમેશા એક માત્રામાં નથી હોતા, તેમાં ચડતી પડતી આવે છે. ક્યારેક ઉગ્ર થાય, ક્યારેક મંદ થાય, એક કર્મને આધીન છે. ક્યારેક સ્વાર્થી સ્વભાવ તો ક્યારેક સરળ સ્વભાવ હોય. અનેક પ્રકારના દોષો અનેક વાર મંદ અને તીવ્ર થાય છે, પરંતુ એક વખત પણ આત્માએ અંશથી પણ એને મૂળમાંથી ઉખેડી નાખે
પછી એ લેવલના કષાય, કાં તો એકાદ કષાયને ઉખડ્યો તો એ લેવલનો એ કષાય ફરીથી નહીં થાય. દાખલા તરીકે પેલા જે છે ને 100 પાવરનો ક્રોધ આવતો હતો, ઘટીને ક્યારેક 0 પણ થતો હતો, 1 પણ થતો હતો, બરોબર છે. પણ આગળ જઈને નિમિત્ત મળતા જે છે ને ફરીથી 100 નો થઈ શકે એવી શક્તિ પડી છે આત્મામાં, તો સમજી લેવાનું કે મૂળમાંથી કશાય નથી ગયો. હવે મૂળમાંથી ગયો કે ને કહેવાય કે હવે ક્યારે પણ 99.9 સુધી, બરાબર છે, એટલા પાવરનો કદાચ ક્રોધ આવશે પણ 100 પાવરનો તો ક્રોધ નહીં જ આવે, બરાબર છે. એટલે મૂળમાંથી જ એ ગયું કહેવાય. સમજાય છે? ખાલી એક્ઝામ્પલ આપું છું, આપણે કઈ માપી નથી શકતા, પણ મૂળમાંથી કાઢવું હોય તો એના ઉપર દુર્ગંછા, એના ઉપર જે છે ને શું કહેવાય કે એ હીનતાની બુદ્ધિ, એ પોતાની જે છે ને આત્માની શક્તિઓને કુંઠિત કરે છે, પોતાને દબાવે છે, પોતાને હેરાન કરે છે, પજવે છે. આ બધું જ હકીકત છે પાછું. અને એનું ચિંતન થાય અને એનો જેમ જેમ અનુભવ, એટલે માત્ર જ્ઞાન રૂપે ન રહે પરંતુ અનુભવના સ્તર પર કે આ ખરેખર હેરાન કરે છે, પ્રત્યક્ષ છે, એમ જેમ જેમ ઘૂંટાતું જાય એમ એમ એ પાવર જે છે ને મૂળમાંથી તૂટે, બરાબર છે. દાખલા તરીકે વડલા જેવું લીલુંછમ ઘટાદાર ઝાડ છે, મોટું ઝાડ છે, બરાબર છે. હવે આખું ઝાડ તોડવું હોય તો શું કરશો કે ડાળી, ડાળખા, પાંદડા, ફળ બધા તોડો, બરાબર છે. થડ પણ તોડશો. આખે આખું જે છે ને એ ઝાડ આમ તો જોવા જઈએ તો કાપી નાખ્યું, જરાક થોડુંક વધ્યું છે, કાં તો એ પણ ખલાસ કરી નાખ્યું, આપણે લાગે કે આખું કપાઈ ગયું, પણ મૂળિયા જે છે ને એ એમને રહેવા દઈ તો શું થાય, ફરીથી આખે આખું ઝાડ ઉગશે. એ જ રીતે દોષો ઘણી વાર ઓછા થયા છે, ગુણો એટલે કે શુદ્ધિ ઘણી વાર પ્રગટ થઈ છે, પણ મૂળિયા અકબંધ હોય તો ફરીથી એટલા જ પાવરનું જે છે ને વૃક્ષ ફરીથી ગ્રો થઈ શકે. મૂળિયા સાબુત રહેશે એટલે ફરીથી ઉગવાનું જ છે, ઘટાદાર પણ બનવાનું છે. હા, તેમ થતા વાર લાગે થોડી, જેમ પાનખર ઋતુમાં ઝાડના પાન ખરી જાય, દેખાવામાં એકદમ ઠૂઠા જેવું લાગે જાણે કે મરી ગયું છે, પણ વસંત ઋતુ આવે એટલે ફરીથી ઘટાદાર થઈ જાય, લીલુંછમ થઈ જાય, કારણ કે મૂળિયા બરાબર સાબુત છે, તેથી પોષણ બરાબર જે છે ને મળી શકે તેમ છે અંદરમાંથી. એ રીતે આત્મા પર પણ અનંતિવાર આવું જ બન્યું છે. તમારા મનમાં રહેલા દોષો જેમ કે ક્રોધ વગેરે છે નાબૂદ કર્યો, અહંકાર તોડી નાખ્યો, સરળતા કેળવી, ક્ષમા કેળવી, બધું બન્યું, અનંતવાર બન્યું. એટલે શું કે ડાળી કપાઈ ગઈ, થડ પણ ઘણો કપાઈ ગયો, કદાચ થડ નહીવત થઈ ગયું, પણ મૂળિયા અકબંધ હોય ફરીથી આખું સ્થળ પણ ઉગે, ડાળીઓ પણ ઉગે, પાન પણ ઉગે, બરોબર છે. અહીંયા ઝાડ હતું તેવી ખબર પણ ન પડે એ રીતે આખું જે છે ને સપાટ ભૂમિ કરી નાખ્યું, પણ મૂળિયા જો અંદર હોય કે ફરીથી કૂપળો ફૂટે, ડાળી આવે, બધું જ આવે, ફળ આવે, ઘટાદાર આખે આખું વૃક્ષ બની જાય, બરોબર છે. આ રીતે આત્માને જે છે ને આત્માએ દોષોને નાબૂદ કર્યા, જ્યારે દોષો ના હોય એવા, જેમ પેલું ઝાડ છે કે જ્યાં ઝાડ હતો જ ને એવું લાગે એ રીતે જે છે ને સપાટ કરી નાખ્યું, પણ મૂળ અંદરમાં રહી ગયા. એટલે અહીંયા પણ લાગે કે એકેય દોષ નથી, કેટલો સારો માણસ છે, કેટલો સારો વ્યક્તિ છે, સદાચારી છે, મન પર કેટલું કાબુ છે, મન કેટલું શાંત છે, જરાક પણ ગરમ પણ નથી થતો, કોઈ ખોટી આકાંક્ષા, ઈચ્છા વગેરે પણ નથી, લોભ વગેરે નથી, જે મળે એની અંદર સંતોષ સાથે રહે છે, કોઈ મારી નાખે તો પણ ન કરે એટલો જે છે ને સારો માણસ છે, અને બીજા કેટલા લોકોને કેટલી રીતે કામ આવે છે, એની માં દયા પરોપકાર વગેરે કેટલું છે, એમ લાગે કે ગુણનો જે છે ને ભંડાર છે. આ બધું જ લાગે, પણ મૂળની અંદર સંસારના સુખમાં સુખની બુદ્ધિ, કષાયોની અંદર સુખની બુદ્ધિ, ઉપાદેયતા પૂર્વકની આ બધું જ રહેલું હોય તો ક્યારેય મૂળમાંથી જે છે ને દોષો સાફ થાય નહીં, બરાબર છે. રાગ દ્વેષના આખા વટવૃક્ષને ફરીથી ઊભું કરીને, મોટું કરીને, લીલુંછમ કરવાની તાકાત આ લબ્ધિ મનની અંદર રહેલા જે મૂળિયા છે રાગ દ્વેષના, એમાં રહેલું છે, બરાબર છે. હવે આ વિશે આગળનું નેક્સ્ટ ટાઈમ જોઈશું. 143 પેજ સુધી થયું છે, 144 આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું. આજ સમય થયો રાખીએ. જેના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમના પ્રવચનના અંશો આપણે વાંચી રહ્યા છે, એમના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રણામ.